ટાઇટલ ક્લિયર ટોક્સમાં સંજયભાઈ આજે કોઈએ પૂછેલો સવાલ કોમેન્ટમાં એ તમને પૂછવો છે. મેન્ટેનન્સની માથાકૂટ બાયર અને બિલ્ડર વચ્ચે બહુ જ થતી હોય છે. કેવી રીતે આ સોલ્યુશન આનું આવી શકે? કાયદાકીય જોગવાઈ એવી છે કે જ્યારે બાયર મકાન ખરીદે ત્યારે બુકિંગ ફોર્મ સમયે એક બાબત સ્પષ્ટ લખેલી હોય છે કે ભાઈ આટલી રકમ એ મેન્ટેનન્સ ડિપોઝિટ પેટે બાયરે આપવાની છે. પછી જ્યારે બાયર પોઝેશન લે ત્યારે દર મહિને આટલું મેન્ટેનન્સ એ આપવાનું છે. હવે એની આપણે વ્યવસ્થાપનની વાત કરી લઈએ તો બને ત્યાં સુધી એવી બાબત હોય છે કે બાયરે જે મેન્ટેનન્સ ડિપોઝિટ પેટે આપેલી રકમ છે એ સોસાયટીના બેંક અકાઉન્ટમાં જ એને જમા કરવાની હોય છે. અને સોસાયટીના બેંક અકાઉન્ટનું જે ઓપરેશન હોય છે એ ચેરમેન અને સેક્રેટરી દ્વારા થતું હોય છે. અને ચેરમેન અને સેક્રેટરી એ બિલ્ડર દ્વારા કોઈ નિર્મિત હોતા નથી. એ જે તે ખરીદ્યું હોય કાં તો એણે સેલડીડ કરેલું હોવું જોઈએ ને કાં તો એણે AFS બાનાક એગ્રીમેન્ટ ફોર શેર અને રજિસ્ટર્ડ હોવા જોઈએ. એ જ એમાં સભ્ય બની શકે અથવા એ ચેરમેન સેક્રેટરી બની શકે. એટલે એનો અર્થ એવો થયો કે ગ્રાહકલક્ષી વ્યવસ્થાપન અહીંયા થઈ ગયું છે. જે સવાલ છે એવા આવે છે કે ભાઈ કોઈ ગ્રાહક છે એનું મેન્ટેનન્સ એ ડિપોઝિટમાંથી બિલ્ડર કરતા હોય છે કે અમારી ડિપોઝિટ એ પૂરી કરી દેતા હોય છે. તો કાં તો એનો હિસાબ આપવામાં આવે કે ભાઈ તમારી જે 50,000 રૂપિયા ડિપોઝિટ દાખલા તરીકે લીધી હતી એમાંથી 10,000 રૂપિયા મેં તમારી પાછળ આ 15 મહિનામાં વાપર્યા છે. કાં તો બિલ્ડરે એવું કરવું જોઈએ કે ભાઈ એ દર મહિને એ 1,000 રૂપિયા 1,500 રૂપિયા 2,000 રૂપિયા જે નક્કી થતું હોય મેન્ટેનન્સ એ એમની પાસેથી વસૂલ કરવાનું થાય. હા, હવે અમુક કિસ્સાઓ એવા હોય છે કે ભાઈ વસૂલ કરવામાં આવે છે મેન્ટેનન્સ તો પણ એમની ડિપોઝિટમાંથી બિલ્ડર ખર્ચ કરતા હોય છે. કંઈક નાનું મોટું સોસાયટીનું મોટા મેન્ટેનન્સ થઈ જતું હોય તો એ વસ્તુ અહીંયા યોગ્ય નથી. રેરાની ગાઈડલાઈન પ્રમાણે 5 વર્ષ સુધી એ ડેવલપરે એ મેન્ટેનન્સની રકમ છે મેન્ટેનન્સ સિવાય કે કોઈ બિલ્ડિંગની અંદર કોઈ કરેક્શન આવ્યું ને એનું રિપેરિંગ કરવાનું છે તો એ સોસાયટીની મેન્ટેનન્સ ડિપોઝિટમાંથી વાપરવાનો એમને કોઈ રાઈટ નથી. એક ત્રીજો અનનોન સવાલ પણ એવો હતો કે દાખલા તરીકે ઓક્યુપેન્સી ફૂલ ના થઈ હોય સોસાયટીની અને કેટલાક ડેવલપમેન્ટનું કામ અધૂરું હોય કે કોઈ ઘરની અંદરનું કામ અધૂરું હોય તો વીજળીનો વપરાશ પાણીનો વપરાશ છે એ બિલ્ડર દ્વારા કરવામાં આવતો હોય છે. સોસાયટીના જે અનસોલ્ડ યુનિટ હોય એનું જે મેન્ટેનન્સ હોય બિહાફ ઓફ હિમ બિલ્ડરે એ સોસાયટીને પે કરવાનું હોય છે કે જેથી કરીને જે રનિંગ યુનિટવાળા જે ગ્રાહકો હોય બાયર્સ હોય એના પર એ અનસોલ્ડ યુનિટનું ભારણ ન થાય. આ કાયદાકીય જોગવાઈ છે. પરંતુ હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી આ બધા તકરારો જે છે એ ગ્રાહક અને બિલ્ડર વચ્ચે બુકિંગ સમયે ચોખવટ ન થઈ હોય એના હોય છે. દાખલા તરીકે ગ્રાહક જ્યારે બુકિંગ કરે ત્યારે એવું સ્પષ્ટ જો એમ કે ભાઈ હું આ ડિપોઝિટ જે હું તમને આપું છું એ ડિપોઝિટ જ્યારે તમે સોસાયટી હેન્ડઓવર કરો ત્યારે તમારે અમારી સોસાયટીમાં એટલું બેલેન્સ હોવું જોઈએ એ બાબતની જો ચોખવટ કરવામાં આવે તો આ જે પાછળથી ઊભા જે પ્રશ્નો થાય છે એ પ્રશ્ન ક્યારેય ઊભા થઈ શકે નહીં.